सहनैनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वार्ताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। चौथो अध्याय 38 શ્લોકથી પાઠ કરીશું। नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। અધ્યાયમાં ભગવાન આપણને જ્ઞાનનું મહત્વ બતાવ્યું। 36મા શ્લોકમાં એ ગમે તેવો પાપીમાં પાપી હોય પણ એ જો આ જ્ઞાનના શરણે આવે તો આ જ્ઞાનરૂપી ઘોડકા દ્વારા એ બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય, કારણ કે જાણે છે કે હું નિત્ય શુદ્ધ છું, આત્મા
અકર્તા છે એ પણ બતાવ્યું, અને પછી એ પણ બતાવ્યું, એના માટે દ્રષ્ટાંત આપ્યું કે જેમ અગ્નિ છે બધા કાષ્ટને બાળી શકે, એટલે જે બાળી શકાય એને બાળી નાખે છે, અને એ રીતે આ જ્ઞાનરૂપી અગ્નિ છે એ બધા જ, એટલે સારા ને ખરાબ, પાપી કર્મો હોય કે ખરાબ પુણ્યશાળી કર્મ, બધા જ કર્મોને બાળી નાખે છે. અને સાથે એ પણ જોયું કે સંચિત અને આગામી કર્મ પણ જ્ઞાનમાં વહી જાય છે, કારણ કે એને જાણે છે કે જેને આપણે સંચિત કર્મ કહીએ છીએ એ કર્મ પણ કેવા હતા? અજ્ઞાનના લીધે થયેલા કર્મ, કે હું કરતા છું એવો ભાવ હતો, એને બધા કર્મ સંચિત હતા. અને આગામી કર્મમાં તેને ખબર છે કે નૈવ કિંચિત કરોમિતિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ફક્ત પ્રારબ્ધ કર્મ, જે આ શરીર પ્રાપ્ત થયું છે એટલે પ્રારબ્ધ કર્મ તો રહે છે, પણ એ પ્રારબ્ધ કર્મ પણ જેને જ્ઞાન થયું છે એની દ્રષ્ટિમાં તો છે જ નહીં. એને નથી થતું કે પ્રારબ્ધ કર્મ નથી, કારણ કે પ્રારબ્ધ કર્મમાં દુઃખ પણ હોઈ શકે, અપમાન પણ થઈ, જ્ઞાન થયા પછી પણ આવી શકે દુઃખ, ન ગમતી વસ્તુ ઘટના ઘટી શકે, હા, ન ગમતી ઘટના ઘટે, કોઈ અપમાન કરે, કંઈ પણ થાય, પણ એને એની અસર થતી નથી. અને એટલા માટે ભગવાને કહ્યું કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, આ જ્ઞાન જેવું કોઈ પવિત્ર કરનારું નથી. બીજી વસ્તુ પવિત્ર કરનારી છે, પણ એ પવિત્રતા થોડો વખત રહે. ગંગા સ્નાન કર્યું, અથવા તો આપણે જળથી સ્નાન કરીએ, સવારે સ્નાન કરીએ, શરીર પવિત્ર થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, પણ પાછું મલિન થવાનું, પરસેવો, ધૂળ વગેરે થયું. એટલે કોઈ પણ વસ્તુ, આ જળની એક વાત કરી કે કોઈ પણ વસ્તુ હોય એ પવિત્ર કરે પણ લાંબો સમય રહેતો નથી, કારણ કે એમાં કર્તૃત્વ તો છે જ. પણ આ જ્ઞાન છે એ કેવું છે? પવિત્ર. એના જેવું કે પવિત્ર કરનાર નથી, કારણ કે હું પવિત્ર છું, હું શુદ્ધ જ છું. એ જ્ઞાન જેવું બીજું કોઈ છે નહીં. અને એટલા માટે આ જ્ઞાન છે એ લાંબા કાળના યોગ સંસિદ્ધ, આ જ્ઞાનમાં લાંબા કાળ સુધી એનો અભ્યાસ કરવાના કારણે અને આ જ્ઞાન લાંબા કાળ પછી પોતાને સહજતાથી થાય છે. અથવા તો યોગ સંસિદ્ધ એટલે કે જેણે આ જ્ઞાનથી પોતાના મનને સંસ્કૃત કર્યું છે, જ્ઞાનથી જેણે મનને કેવી રીતે કર્મયુગ દ્વારા, સમાધિ દ્વારા એ મનને સંસ્કૃત કર્યું છે, આ મુમુક્ષુ માટે પછી આ જ્ઞાન પણ લાંબા કાળ પછી સહજતાથી પ્રાપ્ત તો થાય છે. માટે ભગવાન કહે છે 39મા શ્લોકમાં, જે આપણે ગઈકાલે જોતા હતા, કે આ જ્ઞાન માટે એક એકાંતિક ઉપાય, જે નિશ્ચયથી એ વસ્તુ હોય તો જ્ઞાન જરૂર થાય, એટલે કે એકાંતિક ઉપાય એ ભગવાને બતાવ્યો કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. મુખ્ય છે શ્રદ્ધા. શ્રદ્ધા ક્યાં જોઈએ? તો કે ગુરુ શાસ્ત્ર વાક્ય છે, એટલે જે જ્ઞાન આપે છે, જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે, એનામાં શ્રદ્ધા. એ મારો ગેરલાભ નહીં ઉઠાવે, એ મને જરૂર જ્ઞાન આપશે. અને એ પણ કેવા છે? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, તો શ્રદ્ધા જાણવે ને. એટલે તો શ્રોત્રિય છે તો આપણને ખબર પડે કે કઈ પરંપરામાંથી આ વ્યક્તિ આવી રહી છે. એ બ્રહ્મનિષ્ઠ એવું આપણે માનીએ, એ ટૂંકમાં શ્રદ્ધા જોઈએ. એ રીતે શાસ્ત્રમાં પણ શ્રદ્ધા જોઈએ. જે શાસ્ત્ર મને કહી રહ્યું છે, પહેલાં તો ગુરુ કરતાં પહેલાં શાસ્ત્રમાં શ્રદ્ધા હોય. શાસ્ત્ર કહે છે એ જ ગુરુજી કહી રહ્યા છે, વક્તા કહી રહ્યા છે, એનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, અને છેવટે પોતાનામાં શ્રદ્ધા. એટલે 4 વસ્તુમાં શ્રદ્ધા જોઈએ. આમ તો શાસ્ત્રમાં, વક્તામાં એટલે ગુરુમાં, ઈશ્વરમાં, અને ઈશ્વર છે કે નહીં, ઘણી વખત તો આપણે એમાં પણ માણસને શ્રદ્ધા ઉઠી જતી હોય છે.
આટલા વખતે ભગવાન નામ લઉં છું, આમ કરું છું, આ કરું છું, પણ છતાં જાણે કે સાંભળતો નથી, માટે ઈશ્વર જ નથી. મિત્ર આવું કેમ કરે? ઘણી વખત ઈશ્વર માટે શ્રદ્ધા જવાનું કારણ પોતાની કોઈક વસ્તુ ધારી હોય, પોતાની પ્રિય વ્યક્તિ કદાચ જતી રહે તો ઈશ્વરમાં શ્રદ્ધા જતી રહે. આવું કેમ કર્યું? ઈશ્વર છે જ નહીં. એ પણ બહુ મોટી વસ્તુ છે. ઈશ્વરમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં ગુરુમાં અને છેવટે પોતાનામાં શ્રદ્ધા કે ના, એ વાત કરી રહ્યા છે એ જ્ઞાન હું પ્રાપ્ત કરીશ. પોતાનો વિશ્વાસ હોવો છે ને. કોઈ બહાર જઈને કહે કે ભાઈ આ તમે જાઓ છો અને વેદાંતની વાત કરે છે, વેદાંત સાચી વસ્તુ છે, શાસ્ત્ર સાચું છે, આ તો બ્રેન વોશિંગ છે વગેરે કે એટલે આપણા વિશ્વાસ જતો રહે. ના ના ના, તો એ વસ્તુ ખોટી છે, આપણે નહીં કરી શકીએ. વસ્તુ ખોટી છે એવું શાસ્ત્ર માટે થાય અથવા તો આ અઘરું છે આપણાથી ન થાય. બીજું બધું કહો તો થઈ જશે. એટલે વિશ્વાસ પોતાનામાં પણ જતો રહે. એટલે બધાની આવશ્યકતા છે. જ્યારે વિશ્વાસ હોય કોઈ વસ્તુમાં, શ્રદ્ધા હોય, તો આપણે એક કોઈને સામાન્ય વ્યવહાર કરીએ કે કોઈ વ્યક્તિ આપણને પોતાની વાત ક્યારે કરે, એને થાય કે ના, આ વ્યક્તિને મારામાં શ્રદ્ધા છે, હું કહીશ એ વ્યક્તિ કરશે, તો આપણે કોઈ માર્ગદર્શન આપે. શ્રદ્ધા હોય તો પોતાની વસ્તુને કોઈ આપણે ખુલ્લી કરી શકીએ. એમ એ સવૃણતે તેને લભ્ય. જ્યારે શાસ્ત્રમાં, ગુરુમાં, ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો આપણે એનું વર્ણન કરે કોનું? આત્માનું. તો આત્મા વિવૃણતે ત્વનું શ્યામ, તો પોતાના સ્વરૂપને બતાવી દે. એટલે શ્રદ્ધા હોય તો આપણે આત્મતત્વનું પણ જ્ઞાન થાય. એટલે ટૂંકમાં શ્રદ્ધાની અતિ આવશ્યકતા છે. અને એ પણ કહ્યું કે ધીમે ધીમે પ્રગટ થાય. પોતાનામાં તો હોય, પણ જે વક્તા છે, શાસ્ત્ર છે, એમાં ધીમે ધીમે પ્રગટ થાય. પણ એ પ્રગટ થવી જોઈએ. અને કેવી? પૂર્ણ માત્રામાં. કારણ કે પછીના શ્લોકમાં એ આવશે. એક તો પૂર્ણ માત્રામાં શ્રદ્ધા હોય, તત્પરતા એટલે કે ઉત્સાહ. મંદ પ્રસ્થાનમ અહીંયા કહે છે શ્રદ્ધા હોય પણ મંદ પ્રસ્થાન, કાલે કરશું, પછી થશે, એવું બધું જઈશું. શાસ્ત્ર વાત તો બહુ સરસ કરે છે. શાસ્ત્રમાં જે જઈએ છીએ સાંભળવાની ગમે છે, પણ હવે આજ તો એમાં આવ્યા, આજે આમ થયું, આ કહ્યું, એટલે સત્સંગ બધા છૂટી જાય. ખ્યાલ આવે છે? મંદ પ્રસ્થાનમ. સત્સંગ માટે આપણે આવશ્યકતા ન લાગે, પણ ના, એક વખત મેં નક્કી કર્યું છે એટલે માટે નિયમિત આ શાસ્ત્રનું આ પ્રકારનું શ્રવણ હું કરીશ. એક એ ક્યારે થાય કે આપણે નિશ્ચય થયો આપણા ધ્યેયમાં કે આત્મજ્ઞાન જ સર્વ પ્રકારના અનિષ્ટમાંથી મુક્ત કરનાર છે. અને હમણાં કહ્યું એમ પ્રમાણે પાપીમાં પાપી પણ જ્ઞાનથી તરી જાય છે. એટલે મારે પણ આ જ્ઞાન, હું પાપી નથી, પણ અનિષ્ટમાંથી મુક્ત થવા માટે જ્ઞાન આવશ્યક છે. ધ્યેય નિષ્ઠતા આવે, એના માટે ઉત્સાહ આવે, એ પણ જરૂરી છે. અને સાથે સાથે સંયતેન્દ્રિય, ઇન્દ્રિયોમાં સંયમ. એટલે ક્યારે આવે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત કર્મ સચેષ્ટસુ. બધામાં યુક્તતા, આહારમાં, વિહારમાં. નહીતર ગમે એટલું ધાર્યું હોય, સવાર ઉઠાય જ નહીં. ઘણા લોકો ટાઈમસર ઉઠી જાય, ઘણા એને ટેવ જ પડી ગઈ, ભાઈ 3 વાગે આંખ ઉડી જાય, પણ રાત્રે વહેલા સૂઈ જાય. આપણે રાત્રે વહેલા સૂઈ ન શકીએ, ઊંઘ ન આવે, આમ થાય ત્યાં, તો આ આત્મચિંતનમાં અવરોધ આવી શકે. એક કારણ એ છે. બીજું યુક્તાહાર વિહારસ્ય, તો આપણે જોયું, પણ સંયતેન્દ્રિય, ઇન્દ્રિયોમાં સંયમ. એટલે ક્યારે હોય? જ્યારે આગળ ભગવાને વાત કરીશું. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. આ ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં વિષયો માટે રાગ અને દ્વેષ રહેલા છે. અને એના કારણે આત્મચિંતન થવા નથી. એટલા માટે આ ત્યાં આગળ એ પણ કહ્યું કે ઇન્દ્રિય, આ બધા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાન છે રાગ અને દ્વેષના. રાગ અને દ્વેષના લીધે કામ, ક્રોધ જન્મે. આ બધાના અધિષ્ઠાન છે. એટલે એને સમજી
ઇન્દ્રિયોને, મનને અને બુદ્ધિને મિત્ર બનાવવા પડે. કારણ કે દબાવી રાખો, દમો કરો તો કે લાંબુ ચાલે નહીં. પણ સંયતેન્દ્રિય એટલે વેદાંતમાં કહે છે દમન નહીં, પણ એના ઇન્દ્રિયોમાં જે રાગ દ્વેષ રહેલા છે ઇન્દ્રિયો અને બુદ્ધિની અંદર, ઇન્દ્રિયોના કારણે મનમાં, આમ તો ઇન્દ્રિયો તો ખાલી રિપોર્ટ આપે છે, પણ મન નક્કી કરે છે કે આ સારું છે, બુદ્ધિ નક્કી કરે છે આ ખરાબ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, રાગ છે, દ્વેષ છે, એ બધું બુદ્ધિમાં અને મનમાં નક્કી થાય છે. માટે એના પ્રભાવમાંથી મુક્ત રહ્યો, એને મિત્ર બનાવો. આનું નામ છે સંયતેન્દ્રિય. એટલે કે મિત્ર બનાવો, મનને બુદ્ધિને અનુકૂળ બનાવો એટલે ઇન્દ્રિય પણ અનુકૂળ થઈ જ જાય. આ રીતે સંયતેન્દ્રિય જો આટલું હોય તો શું કહે છે, સંયતેન્દ્રિય અવશ્ય જ્ઞાનમ લભતે, તો જ્ઞાન જરૂર પ્રાપ્ત થશે. આ વસ્તુ હોય શ્રદ્ધા, તત્પરતા અને સંયતેન્દ્રિયતા. આગળ અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે પ્રણિપાતાદિ તું બાહ્ય એકાંતિક ન ભવતી. પ્રણિપાત આગળ કહે પ્રણિપાતે અને પરિપ્રશ્નેન, એ ખરેખર એકાંતિક એટલે આ જ્ઞાન થવામાં નિશ્ચયથી જ્ઞાન પ્રણિપાત કરો, પરિપ્રશ્ન કરો, સેવા કરો એટલે મળશે જીવને. કારણ કે માયાવિત્વાદિ સંભવાત, એમાં કપટ રહી શકે ખરું. એટલે માયાવિત્વ એટલે શું, એટલે માયાવિત્વ કે મનમાં કંઈક હોય, બહાર કંઈક પ્રગટ થતું હોય, પ્રણિપાત કરતા હોય, સેવા કરતા હોય, પણ અંદર બહારમાં કંઈક ભેદભાવ હોઈ શકે. પણ શ્રદ્ધા એક એવી વસ્તુ છે કે જે પરિપક્વતા બતાવે છે વ્યક્તિની, કપટ રહિત બતાવે છે, સમર્પિતતા બતાવે છે. અને તમારી શ્રદ્ધા હોય, તત્પરતા હોય અને સાથે સંયતેન્દ્રિય હોય તો જ્ઞાન અવશ્ય લભતે. અને જ્ઞાન પ્રાપ્ત થાય તો શું થાય, જ્ઞાન લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાદિ ગચ્છતિ. એટલે જ્ઞાન પ્રાપ્ત થવાથી, જ્ઞાન એટલે મોક્ષાખ્ય, શાંતિ અચિરેણ એટલે ક્ષિપ્રમ એવ ગચ્છતિ. કારણ કે સમ્યક દર્શનાત ક્ષિપ્રમ મોક્ષો ભવતિ. જેવું જ્ઞાન આત્મા જેવો છે તેવું જ્ઞાન, એને કહે છે જ્ઞાનમ લબ્ધા. એના કારણે પરામ શાંતિમ ગચ્છતિ. પરામ શાંતિમ શું, અચિરેણાદિ ગચ્છતિ. પરામ શાંતિ એટલે મોક્ષાખ્ય કહે છે. પણ એટલે શું કે મન હવે સમાહિત બની જાય છે, એનું મન શાંત બની જાય છે. સમાધિ કરતાં, સમાધિ એટલે શું, મનમાં કોઈ વિચાર ન હોવા. મનમાં વિચાર તો આવવાને થોડીક વાર નહીં આવે, સમાધિ સમયે, ધ્યાન સમયે, પણ મનમાં વિચાર તો આવવાના છે. પણ ભલે વિચાર આવે, પરામ શાંતિથી શું, મનમાં કોઈ અસંતોષ નથી, કોઈ શોક નથી થતો, કોઈ વિષાદ થતો નથી. ઘટના તો ઘટવાની છે, વ્યવહાર થવાનો છે, પણ એ વખતે એને કોઈ અસંતોષ નથી થતો. આ કેમ મળ્યું, આ કેમ ન મળ્યું, આમ કેમ થયું, એવો અસંતોષ નથી. એના કારણે વિષાદ નથી, શોક નથી, સંઘર્ષ નથી. પરામ શાંતિ એટલે સંઘર્ષનો અભાવ, વિષાદનો અભાવ, શોકનો અભાવ. એને કહે છે પરામ શાંતિ. એટલે કે મનની પ્રસન્નતા. મન હંમેશા પ્રસન્ન જ રહેશે. અને કેવું, એટલે કે આ પ્રસન્નતા કેવી છે, તમોગુણી પ્રસન્નતા નથી, સાત્વિકતા છે. બહારની વસ્તુ અનુકૂળ હોય કે અનુકૂળતા ન પણ હોય, પણ એની પ્રસન્નતા કેવી છે, નૈમિતિક નથી. એનું સુખ કેવું છે, નૈમિતિક. નૈમિતિક એટલે નિમિત્તના કારણે. બહારની કોઈ ઘટના ઘટે, મનમાં કંઈક ઘટના, મન એના કારણે આનંદ અનુકૂળ થઈ ગયું એટલે આપણને સુખ મળે, શાંતિ મળે. એને કહે છે નૈમિતિક શાંતિ. આજે પૂજા હતી, આજે બધા આવ્યા અને એના કારણે સુખ પ્રાપ્ત થઈ,
શાંતિ મળે એને કહેવાય નૈમિત્તિક. આ શાંતિ, આ પ્રસન્નતા કેવી છે? મોક્ષાખ્ય એ નિમિત્ત, કોઈ નિમિત્ત વગર શાંતિ છે. નિમિત્તની એને આવશ્યકતા જ નથી. એટલે નૈમિત્તિક શાંતિને પણ નિમિત્તની આવશ્યકતા નથી. જેમ બીજા અધ્યાય ભગવાન કહ્યું, સર્વત્રાનિ સ્નેહ અત્યત પ્રાપ્ય શુભાશુભમ. બીજા અધ્યાયમાં કીધું ને ભગવાને કે શુભ કે અશુભની પ્રાપ્તિ થાય, પણ કેવો છે? સર્વત્રાનિ સ્નેહ, અતિ સ્નેહનો અભાવ, આસક્તિનો અભાવ છે. જ્ઞાનના પરિણામે વિષયમાં આસક્તિ રહી નથી, માટે શુભ કે અશુભની પ્રાપ્તિ થાય તો પણ એને કોઈ ફેર પડતો નથી. એટલે એની શાંતિમાં, એની પ્રસન્નતામાં કોઈ ફેર પડતો નથી. દુઃખેષુ અનુદ્વિગ્નના સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધિ. આગળ પણ વાત કરી, દુઃખેષુ અનુદ્વિગ્નમનઃ, કદાચ દુઃખની પરિસ્થિતિ ઊભી થાય પણ અનુદ્વિગ્નમનઃ. અને સુખેષુ વિગત સ્પૃહ, અને સુખ મળે ત્યારે એ ટકી રહે, તો વિગત સ્પૃહ એને પણ ટકી રહેવાની એ ટકી રહે એવી એને ચિંતા નથી. કારણ કે વીતરાગ ભય ક્રોધ, એ ભયમાંથી મુક્ત થઈ ગયો છે. વીતરાગ ભય ક્રોધ. અને ક્રોધ અને ભયનું કારણ શું છે? દ્વૈત. કારણ કે એને જ્ઞાન છે. કીધું ને, જ્ઞાનમ લબ્ધ્વા, એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવું? કે હું એક અદ્વિતીય છું. આ બધું જ પરમાત્મા, કે હું જુદા નથી. પરમાત્મા સર્વત્ર છે, હું જ એ છું, અને એના કારણે બીજું કોઈ રહ્યું જ નથી. માટે ભય કોનો, ડર કોનો આવે? કારણ કે બીજું કોઈ છે જ નહીં. અને એના કારણે ક્રોધ પણ નથી. અને એટલે પરામ શાંતિ, એટલે કે આ પરામ શાંતિને એ પ્રાપ્ત, મોક્ષાખ્ય શાંતિ એટલે પરામ શાંતિ. એનું કારણ એક છે જ્ઞાન. જ્ઞાન કયું છે? કે જે વસ્તુ મિથ્યા છે, કીધું ને, જ્ઞાન એટલે આત્મજ્ઞાન, પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન છે. આપણે ભગવતમાં પણ જોઈ રહ્યા છીએ. તો એને જ્ઞાન છે કે આ પ્રકૃતિ છે, આ પુરુષ છે, આ અનાત્મા છે અને આત્મા છે. એટલે મિથ્યાને મિથ્યા તરીકે જાણે છે, અને સત્યને સત્ય તરીકે જાણે છે. માટે પરામ શાંતિ, બરાબર, આ શાંતિ એ કોઈના ઉપર આધારિત નથી. એટલે કે હવે એનામાં કોઈ પ્રકારની અતૃપ્તિ ઊભી થતી નથી. અને અતૃપ્તિ આવે ક્યારે? કે મારાથી કોઈ જુદું છે ત્યારે. પણ આ કેવું છે? તૃપ્તિનો એનામાં અભાવ છે. કારણ કે એને જ્ઞાન છે કે હું એક અદ્વિતીય છું, કોઈ પ્રકારનો ભેદ નથી. માટે એને, જેમ આપણે વાત કરીને કે મિથ્યા તરીકે જ્ઞાન છે, જેમ દોરડું છે, એમ પેલાને સર્પ દેખાય છે, પણ ખબર પડે કે ભાઈ આ સર્પ નથી, તો સર્પના કારણે કરેલો ભ્રમ, એના કારણે ભય બધું જ દૂર થઈ જાય છે. એમ આત્માને જાણવાથી બધા જ પ્રકારનો ભય એનામાંથી મુક્ત થઈ જાય છે. આવું હોવાના કારણે એ જે પરામ શાંતિ ઉપગચ્છતિ. હવે આપણને બતાવે છે કે અત્ર સંશયના કર્તવ્ય. હવે આપણને પછીના શ્લોકમાં સંશય, આ જ્ઞાન તો પ્રાપ્ત થાય, પણ છતાં જ્ઞાન પ્રાપ્તિમાં જે એક મોટું વિઘ્ન છે, શું છે? અશ્રદ્ધાના. એને આપણે જોયું. આગળ કહે છે 40મા શ્લોકમાં, અત્ર સંશય ન કર્તવ્ય પાપિષ્ઠો સંશય ઇતિ કથમ. કે છે હવે આપણે બતાવે છે કે આ જ્ઞાનમાં સંશય ન કરવો જોઈએ. કારણ કે એવું છે, પાપિષ્ઠ, સૌથી બધું પ્રાપ્ત અનર્થકારી જો હોય તો એ શું છે? સંશય. એ આપણને 40મા શ્લોકમાં બતાવે છે. અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયન લોકોસ્તિ ન પરઃ.
ન સુખમ સંશયાત્મનઃ ન સુખમ સંશયાત્મનઃ. હવે કહે છે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. પેલું કહે છે આ સંશય કરવો ન જોઈએ, પણ એમાં પણ અજ્ઞશ્ચ એટલે અજ્ઞાની. અજ્ઞાની એટલે કે જેને આત્માનું જ્ઞાન નથી. તો બધા જન્મ્યા ત્યારથી જ્ઞાન તો છે ત્યાં આત્માના સંદર્ભમાં, એટલા માટે તો આ બધા અનર્થનું કારણ બને છે. પણ અજ્ઞશ્ચ અજ્ઞાની છે જેને આત્માનું જ્ઞાન નથી. અનધિત શાસ્ત્રત્વેન જેને શાસ્ત્રનું જ્ઞાન, અજ્ઞાની તો બધાય છે પણ સાથે સાથે કહે છે અનધિત શાસ્ત્રત્વેન આત્મજ્ઞાન સુને, એટલે કે જેને શાસ્ત્રનું શ્રવણ કરવાનું તક પણ મળી નથી. અને કેટલાકને તક મળે શાસ્ત્રની તો પણ શ્રવણાય આપી બહુવિધ યોન લભ્ય શૃણવંતોપિન બહુવિન એન લભ્ય. પણ સાંભળવા છતાંય જ્ઞાન જ્ઞાન થતું તો પણ અજ્ઞાની રહે છે. એનું કારણ આપણે ત્યારે આગળ વાત કરી હતી, પણ અહીંયા તો અજ્ઞશ્ચ જેને શાસ્ત્રનું શ્રવણ કરવાની તક જ નથી મળી. બધાને આ તક મળતી પણ બધા જન્મ્યા છે તો અજ્ઞાની. પછી શું કહે છે અશ્રદ્ધાનશ્ચ. અજ્ઞાની તો ભલે હોય પણ કહે છે અશ્રદ્ધાનશ્ચ એટલે અજ્ઞાની છે પણ સાથે સાથે અશ્રદ્ધાન, એને શ્રદ્ધા નથી. ક્યાં નથી? પહેલાં તો શાસ્ત્ર આજે કહે છે એ સાચું હશે? આ તો ખાલી કહેવાની વાતો છે. અને આનાથી કોઈ અનર્થમાંથી કોઈ મુક્ત થયેલું છે? આ અશ્રદ્ધામાં શું? પહેલાં તો શાસ્ત્રમાં શ્રદ્ધા નથી. આજે કહે છે સાચું હશે? આનાથી કેવી રીતે, આનાથી કોઈ દિવસ અનર્થમાંથી સંપૂર્ણ મુક્ત થવાય કે કેમ? એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, જે કહે છે એના પણ શ્રદ્ધા નથી. કારણ કે એ તો બધા આપણે ઘણી વખત કહેતા હોય આ બ્રાહ્મણ તો ખાલી પૈસા લૂંટી લે છે, આ લોકો તો ખાલી પ્રવચન આપીને પૈસા કમાય છે, એવાય કિનારા નીકળે છે. એ ભૂલી જાય છે કે આ સંન્યાસી પ્રવચન આપીને જીવિકા ચલાવવાની આવશ્યકતા જ નથી. કારણ કે એ તો પરમાત્માને વિશ્વભરને સમર્પિત છે. એના યોગક્ષેમ તો એ પરમાત્મા વહન કરે છે, પણ એને એ વ્યક્તિમાં એની ખબર ન હોય એટલે આવું સાંભળવા મળે. એટલે અશ્રદ્ધાન છે. એને વક્તામાં પણ શ્રદ્ધા નથી, એને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, તો પછી ઈશ્વરમાં પણ કદાચ શ્રદ્ધા હોય પણ એટલું પૂરતું નથી. એટલે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. પણ મોટું શું છે? શંકા, સંશય એ કેવું છે? પાપિષ્ટા. કયા પ્રકારની શ્રદ્ધા છે? કયા પ્રકારનો સંશય છે? આ બધું કહે છે બરોબર નથી. સંશયાત્મા વિનશ્યતિ. અને એટલા માટે અહીંયા કહે છે અજ્ઞાની હોય તો કે અજ્ઞ સુખેન ચિકિત્સિતું શક્ય. અજ્ઞાની હોય તો એને કદાચ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, એટલે સુખેન એને સરળતાથી એનો ઉપાય કરી શકે. અશ્રદ્ધાન શ્રદ્ધા પણ ન હોય તો પણ એને કોઈ સમજાવે કે ભાઈ તું માને છે એવું નથી હોતું વગેરે વગેરે વારંવાર પ્રયત્ન કરવામાં આવે તો પોતે પણ પ્રયત્ન કરે, બીજાના દ્વારા પણ એ દૂર થઈ શકે. પણ કહે છે સંશયાત્મા વિનશ્યતિ. આ જેનામાં શંકા છે એના કારણે શું થાય છે? નાયમ લોકો અસ્તિ ન પરહ સુખમ સંશયાત્મન. એના માટે આ લોક મનુષ્ય લોકમાં પણ કારણ કે એને શ્રદ્ધા જ નથી શાસ્ત્રમાં, ને કોઈ ધર્મ કાર્ય કરે ને પુણ્યની પ્રાપ્તિ થાય ને તો સુખની પ્રાપ્તિ કેવી થાય? એટલે કહે છે વિત્ત અજ્ઞાતિ અભાવાન. આ લોકમાં પણ એ પોતે પૈસા પણ કમાઈ શકતો નથી. ભાઈ આમ કરશો તો પૈસા મળશે વગેરે, એ નથી પૈસા કમાવી શકતો, એના લીધે સુખ પણ પ્રાપ્ત કરી શકતો,
અને પરલોક તો એના માટે છે જ નહીં. નાયમ લોક અસ્તિ ન પરહ. એટલે અહીંયા બીજા ટીકાકાર કહે છે સંશયના કારણે યત્ર મિત્રાદિશોપી સંશયમ કુર્વતઃ. અને તો બધામાં સંશય હોય. સંશયાત્માને શાસ્ત્રમાં અને ગુરુમાં છે એમને બધામાં સંશય હોય છે કે મિત્ર છે પણ ખરેખર મિત્રો છે કે અત્યારે બહાર મીઠું મીઠું બોલે છે પણ અંદરથી છરી ભોગતું હોય તો શું ખબર પડે. ખરેખર એવું ન પણ હોય પણ છે એવું જ થાય. એ રીતે ભોજન કરવા બેસે તો એમાં સંશય. ભાઈ આ ખાવ તો તમે ફળ ખાવ તો એમાં બેક્ટેરિયા હોય, તમે આમ કરો તો બેક્ટેરિયા હોય, માંદા પડશો ને આમ કરશો. એટલે આ લોકોને સુખ જ નથી. સંશયાત્મા નાયમ લોકો અસ્તિ. આ લોકમાં એને કોઈ પ્રકારનું સુખ જ નથી ના. અને એટલું જ નહીં, ઘણા લોકો હું તો ઈશ્વરને માનતો નથી, આ ગુરુને માનતો, તમે બધું ભલે કહેતા હોય પણ હું માનતો નથી. પણ ન માનવાથી સંશય હોય એટલે શું થાય, શ્રદ્ધા પણ ન આવે. અને એટલા માટે હું આને નથી માનતો. તમે બધી ભલે વાતો કરો પણ ગુરુને શાસ્ત્રને કંઈ માનતો નથી. ન માને તો કંઈ તું નથી માનતો, પણ જે સત્ય છે હકીકત છે તો મટી નથી જતી. કારણ કે ઓલા અનુભવ થયા હોય ને એટલે ઘણી વખત તમે જોજો આવું થાય, સંશય થાય. કારણ કે એને અનુભવ કરે. પોતે ખોટું બોલતો હોય તો બીજા ખોટું જ બોલે, શંકા જ થાય કે આ સાચું નહીં બોલે. અને એમાં કયો અનુભવ થાય, આપણે બસ સ્ટેન્ડ પર ઊભા હોય, રાહ જોઈને બસ ઉપર ઊભા હોય અને આપણે કેમ બસ આવશે, એક કે બે જણ ખાલી જગ્યા પડી હોય તોય ન લે. અને પછી આપણે શંકા થાય કે બધા આવા છે. ઘણા બધા અનુભવની પણ શંકા થઈ હોય અને પોતાએ અંદરથી લઈને નીકળ્યા હોય તો કે છે નાયમ લોક અસ્તિ. આ લોકમાં તેને કશું મળ્યું છે જ નહીં. અને પરલોકમાં એટલે કે જ્યારે ધર્મ કાર્ય ન કરતો હોય, કંઈ કાર્ય કરતો જ ન હોય, પૈસા એનો કમાઈ શકતો લાલોક નથી. પરલોક તો ધર્મ કાર્ય કરે તો પણ જ્યાં શ્રદ્ધા જ નથી, અજ્ઞાની ભલે રે પણ શ્રદ્ધા નથી શાસ્ત્રમાં, એટલે પુણ્ય કર્મ કે કંઈ કરવાનું નથી, પરલોક પણ એના માટે નથી. તો બરાબર છે. પણ હવે શંકા ન કરવી એના માટે કંઈ આપણે સ્વતંત્ર તો છીએ નહીં. શંકા ન કરવી એના માટે સ્વતંત્ર છે જ નહીં. કારણ કે સ્વતંત્રતા ને શંકા થઈ જાય જેવા અનુભવના કારણે તો પછી શું, એટલે કે અકસ્માત, તો પછી એનું શું કરવું? તો કે છે એમાંથી પણ બહાર નીકળી શકાય. એતાદૃશ્ય સર્વ અનર્થ મૂલમ સંશયમ. એટલે આ બધું કરવાની પાછળ બે વસ્તુ છે. એક તો સંશય ન કરતા હોય, ખરેખર આ સંશયમાંથી મુક્ત થવું જોઈએ. કારણ કે કેવું છે, બધા જ અનર્થનું કારણ છે. તો એને નિરાકરણ કરવા માટે, માંથી મુક્ત કરવા માટે હવે પછીના બે શ્લોકમાં એની વાત કરે છે. 1-3 એટલે અધ્યાય સુધી એ શું કરવું જોઈએ. તો 41મા શ્લોકમાં કહે છે યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ નિબદ્ધન્તિ ધનંજય. હે ધનંજય, તું તો ધનનો જય કરનાર, એટલે આમ તો ઘણી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર છે, એવોર્ડ પ્રાપ્ત કરનાર છે. તું કોઈ સામાન્ય નથી, તું આ વસ્તુ કરી શકશે. શું કરવાનું છે? તો યોગ સંન્યસ્ત કર્માણમ. યોગ સંન્યસ્ત કર્માણમ બંને વસ્તુ છે. પરમાર્થ દર્શન લક્ષણ યોગેન સંન્યસ્તાની કર્માણી, એટલે કે જેણે જ્ઞાન દ્વારા, પરમાર્થ દર્શેન એટલે જ્ઞાન દ્વારા જેણે બધા જ કર્મનો ત્યાગ કર્યો, સંન્યસ્ત. પણ અહીંયા બીજું પણ મૂકવું, યોગ સંન્યસ્ત કર્માણી, એટલે યોગ એટલે
આપણે કર્મયોગ દ્વારા જેણે અંતઃકરણની શુદ્ધિ કરી છે. કર્મ કરતી વખતે એ ઈશ્વર, બધા કર્મ ઈશ્વરને સમર્પિત કર્યા છે. ફળ આવે ત્યારે એને પ્રસાદ તરીકે સ્વીકારે છે. એટલે અંતઃકરણ શુદ્ધિ થઈ છે. એના કારણે જેને જ્ઞાન થયું, કારણ કે કહે છે યોગ સંન્યસ્ત કર્માણમ, એટલે પરમાર્થ દર્શન લક્ષણ યોગેન સંન્યસ્ત કર્માણી, કયા કર્મો? ધર્મ અધર્મ, પુણ્ય પાપ, બધા જ કર્મો એમણે યોગમ સંન્યસ્ત કર્માણમ, એટલે એમણે જ્ઞાન દ્વારા બધા કર્મોનો ત્યાગ થયો છે. ત્યાગ કર્યો નથી, જ્ઞાન દ્વારા કર્મનો ત્યાગ થયો છે. એટલે અહીંયા યોગનો અર્થ આપણે કીધું ને, ભગવત આરાધના લક્ષણ, ભગવત એટલે ઈશ્વરની આરાધનાથી અંતઃકરણ શુદ્ધિ થઈ છે. અને ત્યાર પછી જ્ઞાનના કારણે બધા જ કર્મો જેના ખરી પડ્યા છે, યોગ સંન્યસ્ત આમ તો સમર્પિત કર્યા છે, એમ કહીશું કે ખરેખર ખરી પડ્યા છે. કેમ? કારણ કે જ્ઞાન સંચિન્ન સંશય, જ્ઞાન તો થાય, ક્યારે થાય? જ્યારે બધા પ્રકારના સંશયો દૂર થયા હોય. તો કયા પ્રકારના સંશય ઉઠી શકે? તો અહીંયા કહે છે ટીકાકાર, જ્ઞાન એટલે આત્મ એક ઈશ્વર, આત્મિકશ્વ દર્શન લક્ષણેન, આત્મા અને ઈશ્વરનું એકના દર્શનના કારણે જેના બધા સંશયો છેદાઈ ગયા છે. જ્ઞાન સંચિન્ન સંશયમ, પણ કયા સંન્યાસ, કયા પ્રકારના સંન્યાસ? આત્મા છે એ દેહથી ભિન્ન છે કે અભિન્ન છે? આત્મા એટલે દેહ જ આત્મા છે કે દેહ આત્મા નથી? એક પહેલો સંશય કે દેહને આપણે આત્મા માનતા હોઈએ છીએ, તો આત્મા એટલે દેહ છે કે આત્મા દેહથી ભિન્ન છે? અચ્છા, ભિન્ન છે માની લે, કારણ કે શાસ્ત્ર કે આત્મા દેહથી જુદો છે. તો અવિભુ છે કે વિભુ છે? એટલે કે વિભુ એટલે જે સર્વવ્યાપક છે કે એક દેહ પૂરતો મર્યાદિત છે? દેહથી ભિન્ન છે પણ એટલો મર્યાદિત છે કે વિભુ છે? એટલે ભિન્ન બી અવિભુ વિભુવા. અને પછી આગળ કંઈક સોપી કરતા અકર્તાવા, એ આત્મા કરતા છે કે અકર્તા છે? કારણ કે હું તો આત્માને કરતા જ માનું છું. મેં આ કર્મ કર્યું, મેં આ ન કર્યું, આ કરવું જોઈએ, આ કરવું છે. એની શંકા તો રહેવાની કે શાસ્ત્ર કહે છે આત્મા કરતા છે અને મારો અનુભવ કરતા છે. એટલે સંશય, આ પ્રકારનો સંશય છે. એને શાસ્ત્ર જે શાસ્ત્રની ગુરુવાક્યમાં શ્રદ્ધા આવવાને કારણે આ સંશયને પણ દૂર કરે છે કે ના, આત્મા તો અકર્તા છે. સંશય કયો છે? કરતા છે કે અકર્તા? ચાલો, કરતા છે કે અકર્તા? હવે કરતા છે તો કરતા બી કરતા હોય તો પછી ભોગતા છે કે અભોગતા? એ બધા જ સંશય છે, એક એક સંશય ઊભા થવાના. અને એટલા માટે જ આપણને આ પરંપરામાં આવા શંકા ઊભી કરી એને યુક્તિ દ્વારા, અનુભવ દ્વારા, બંને રીતે યુક્તિ, શાસ્ત્ર સંમત યુક્તિ દ્વારા એ બધી શંકાને દૂર કરવામાં આવે છે કે આત્મા ભોગતા છે કે અભોગતા? તો ચાલો અભોગતા છે. તો અભોગતા છે તો એક છે કે અનેક? અભોગતા કીધું તો એક છે કે અનેક? કેટલા છે આત્મા? એક છે કે અનેક? એક જ, અનેક નથી. આત્મા એક છે. જો એટલે આપણે આવા જ પ્રશ્ન થયા. પ્રશ્નનો આપણે પૂછીએ ત્યારે હા, એટલી પરોક્ષ રીતે પણ એટલું તો સમજણ આવી જાય હવે. બરાબર છે? એક છે અને એક છે તો પણ એ સવિશેષ છે કે નિર્વિશેષ છે? સવિશેષ એટલે આ બધા પ્રકારના વિશેષો ધરાવે છે, સારો છે, ખરાબ છે વગેરે, કે નિર્વિશેષ છે? તો કે એને કોઈ વિશેષ નથી, નિર્વિશેષ છે, નિર્વિકાર છે. એટલે આ બધા શંકા ઊભી થાય અને એને દૂર કરી. નિર્વિશેષ જ્ઞાનાત કેનચિત સમુચિતાદ મોક્ષ. નિર્વિશેષ કહે છે પણ એ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય કે નહીં? હા, પછી આ પ્રપંચ જે દેખાય છે સત્ય છે કે મિથ્યા? આ બધા પ્રકારના સંશયો મનમાં ઉઠવાના. કે અત્યારે નહીં તો પછી ભાઈ આ પ્રપંચ જે દેખાય છે જગત એ સત્ય છે કે અસત્ય?
સંસાર એ દેહમાં લાગે તો સત્ય, જો મિથ્યા હોય તો દુઃખ ન થવું જોઈએ, પણ દુઃખ થાય જ માટે સત્ય હોવું જોઈએ. એ ના પણ શાસ્ત્ર કહે છે તું તો વિશોક છે, તો એનો અર્થ થયો કે સત્ય નથી. શોક તો જે સત્ય વસ્તુ હોય એના કારણે થાય. એટલે આમ દરેક વખતે પ્રશ્ન ઉઠે, શંકા ઉઠે, સંશય ઉઠે, શંકા કરતાં પણ સંશય ઉઠે, અને સંશયનું નિરાકરણ, શંકાનું તો નિરાકરણ થતું જ નથી. સંશયાત્મા વિનશ્યતિ, પણ આ તો શંકા ઉઠે અને જ્ઞાન દ્વારા, જ્ઞાન સંચિન્ન સંશયમ, જ્ઞાન દ્વારા જેણે બધા શંકાને દૂર કરી છે. અને પાછો કેવું છે, આત્મવંતમ ન કર્માણી નિબદ્ધંતિ ધનંજય. એક તો યોગ દ્વારા, જ્ઞાન દ્વારા બધા કર્મો સંન્યસ્ત અને સમર્પિત થઈ ગયા છે. કર્મ છૂટી ગયા છે કે હું કોઈ કર્મ કરતો જ નથી માટે. અને એનું કારણ છે બધા જ્ઞાનના કારણે કંઈ પણ શંકા ઊભી થતી હતી, સંશય ઊભા થતા હતા, શંકા એનું નિરાકરણ થયું છે. અને એનું કારણ સાથે સાથે બધું નિરાકરણ તો થાય, પણ કેવું છે, આત્મવંતમ ન કર્માણી નિબદ્ધંતિ. અને કેવું છે, આત્મવંતમ એ જે યુક્ત છે, કેવી રીતે એને અહીંયા કહે છે, આત્મવંતમ એટલે અપ્રમત્ત, સમાધિ પરમ, એટલે કે આત્મવંતમ એટલે છે અપ્રમત્ત, સાવધાન છે. કારણ કે જ્ઞાન થઈ જાય, શંકા પણ દૂર થઈ ગઈ બધી, પણ છતાં અનેક જન્મના સંસ્કારના લીધે દેહાત્મ બુદ્ધિ આવી જવાની. તરત જ દેહાત્મ બુદ્ધિમાં આપણે વાત કરીએ ને કે અનેક વર્ષો સુધી મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં ભિક્ષુક તરીકે હોય અને પૈસાનો ઉપયોગથી લોટરી લીધી અને કરોડોપતિ બની ગયો, પણ છતાં એ જ મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરવા જાય છે અને બહાર નીકળે છે, ત્યાં લાડુ વેચાય છે, ત્યારે ટેવ પ્રમાણે હાથ લાંબો થઈ જાય. એમ અત્યારે પણ બધું જ્ઞાન તો થઈ ગયું, દેહ નથી, હું મન નથી, બુદ્ધિ નથી, અનાત્મા છે, હું આત્મા છું, હું એનો સાક્ષી છું. આ બધાનો મારી સન્નિધિમાં થઈ રહ્યું છે. બધી સમજણ પડી ગઈ, સમજાય પણ ગયું, એના માટેના સંશય પણ છેદાઈ ગયા, પણ પેલો હાથ લાંબો થઈ છે. દેહાત્મ બુદ્ધિ આવી જાય ત્યારે કેવો છે, આત્મવંતમ એટલે અપ્રમત્ત, જેનું મન અને બુદ્ધિ બધા કહેવાય છે સાવધાન. એટલે આમ તો કહે દેહ, બુદ્ધિ અને મન, એના દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ કહેવાય છે પોતાના કાબુમાં છે. આત્મવંતમ સંયત યુક્ત, કેમ અપ્રમત્ત, એ કારણ કે પ્રમાદ નથી, એનામાં સાવધાન છે. અને એના કારણે ન કર્માણી નિબદ્ધંતિ, એટલે કર્મો એને બાંધતા નથી. એટલે અનિષ્ઠાદિ રૂપમ ફલમ ન આરભતે, એટલે કર્મ દ્વારા જે કંઈ અનિષ્ટ ઉત્પન્ન, નિબદ્ધંતિ એટલે બાંધવું. બાંધવું એટલે શું? તો અહીંયા ટીકાકાર કહે છે કે અનિષ્ઠાદિ રૂપ ફલમ, કર્મના દ્વારા જે ફળ મળે છે એમાં કોઈ અનિષ્ટ એનું કરી શકતું નથી. કર્મ તો થવાના જ છે, ભલે જાણે છે કે હું નૈવ કિંચિત કરોમિ તેમ, પણ છતાં કર્મ દ્વારા કંઈક ને કંઈક ફળ પ્રાપ્ત થવાનું છે. પણ એ જાણે છે કે આ ફળ મારા પર કોઈ પ્રભાવ કરતી શકે નહીં, કારણ કે કર્મ પણ અનાત્મા છે, અનાત્માના સ્તરે થઈ રહ્યું છે. જે ફળ આવે છે પણ અનાત્માના સ્તરે છે. હું આત્મા છું. એ જ્ઞાનના કારણે કર્મ એને બાંધતા નથી. બીજા શબ્દમાં કહીએ તો કર્મનો એને બોજ લાગતો નથી. ગઈકાલે જે દ્રષ્ટાંત આપ્યું કે લાકડાનો ભાર હોય તો વજન હોય, પણ જે ભસ્મ થઈ જાય પછી કંઈ વજન હોતું નથી, ભાર હોતો નથી. એમ આત્મજ્ઞાનના લીધે કર્મ બાંધતા નથી, એટલે કે હવે કર્મનો બોજ નથી લાગતો. એ તો કર્મનો બોજ લાગે કે હું કર્મ કરું છું, એટલે ગઈકાલે કહ્યું એ પ્રમાણે કે મારે જ કર્મ કરવાના, પણ જ્યારે કર્મ જ કરતો નથી પછી કર્મનો બોજ કેમ? મારે કર્મ કરવાના, મને કેમ આમ થાય છે, એવું કશું જ આવતું નથી એના માટે. કારણ કે કર્મ દ્વારા જે કર્મફળ બને છે એના માટે એ સ્પષ્ટતા છે. અને એના કારણે ન નિબદ્ધંતિ ધનંજય, એ ધનંજય એને કર્મ બાંધી શકતા નથી. કારણ કે યોગ સંન્યસ્ત કર્માણમ, એટલે આમ તારે તું
તું પણ આ કરી શકે. શું કે જ્ઞાન દ્વારા બધા કર્મનો સંન્યાસ, એટલે કે હું કર્મ કરતો નથી. સંન્યાસ એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે ને આ. જ્ઞાન દ્વારા સંન્યાસ એટલે કે હું કંઈ કર્મ કરતો નથી. અને એના માટે એને જ્ઞાનથી બધા સંશયને છેદી દીધા છે. અને સાથે સાથે કહે છે આત્મવંતમ, જે સતત સાવધાન છે, પ્રમાદ નથી. અને એના કારણે એને કર્મ બાંધી શકતા નથી. એટલે પછી અહીંયા કહે છે, ઠીક છે, બહુ સુંદર વાત કહે છે, યસ્માત કર્મયોગ અનુષ્ઠાનાત અશુદ્ધિ ક્ષય હેતુક જ્ઞાન સંચિન્ન સંશય ન નિબદ્ધંતી કર્મભિઃ. યસ્માત આ પછીના શ્લોકના પ્રારંભમાં શંકરાચાર્ય કહે આ કારણથી એ કર્મયોગના અનુષ્ઠાનથી જે બધી અશુદ્ધિનો ક્ષય કર્યો છે. અને સાથે સાથે જ્ઞાન સંચિન્ન સંશય, જ્ઞાનના લીધે બધા સંશયો છેદાઈ ગયા છે. અશુદ્ધ કર્મયોગ દ્વારા, કર્મયોગના અનુષ્ઠાનના દ્વારા જે રાગ બેસુરી અશુદ્ધિ દૂર થઈ છે, એના લીધે જ્ઞાન થાય છે. અને એના કારણે જ્ઞાન દ્વારા બધા સંશયો છેદાઈ જવાથી કર્મભિઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણ, એ પણ અહીંયા બતાવી દે છે, આગળ વાત કરી હતી. એટલા માટે એને કોઈ કર્મ બાંધતા નથી. અને પાછું એ પણ કહ્યું ભગવાને, બધું અહીંયા શંકરાચાર્ય આવે છે કે કર્મના અનુષ્ઠાનથી જે અશુદ્ધિ દૂર થઈ છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે, જ્ઞાન દ્વારા બધા સંશય બળી ગયા છે. અને જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિમાં બધા કર્મ બાળી નાખ્યા છે. અને જ્ઞાન કર્મ અનુષ્ઠાન વિષયે, જ્ઞાન અને કર્મના સંદર્ભમાં કોઈ હવે સંશય રહ્યા નથી. આવું હોવાના કારણે આ બધા કારણે, એટલે ટૂંકમાં અધ્યાયમાં જે વાત કરી ભગવાને એને ટૂંકાણમાં શંકરાચાર્ય કહે છે કે આ જ્ઞાન કેવું છે કે બધા કર્મને બાળ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી, અને સંશય પણ હવે રહ્યા નથી જ્ઞાન અને કર્મના સંશયમાં. માટે આવું હોવાથી હે અર્જુન તું શું કર? તો 42મા શ્લોકમાં કહે છે, તસ્માત અજ્ઞાન સંભૂતમ રુસ્તમ જ્ઞાનાસિનાત્મનઃ ચિત્વૈનં સંશયં યોગમ આતિષ્ઠોતિષ્ઠ ભારત, આતિષ્ઠોતિષ્ઠ ભારત. હે ભારત, હે અર્જુન, તસ્માત આવું હોવાને લીધે, તસ્માત પાપિષ્ઠતમ અજ્ઞાન સંભૂતમ, અજ્ઞાનાત અવિવેકાત જાતમ વૃષ્ઠમ. તસ્માત આવું હોવાથી, તસ્માત અજ્ઞાન સંભૂતમ, અજ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલું શું? પાપિષ્ઠમ અજ્ઞાન સંભૂતમ, અજ્ઞાન જ છે પાપિષ્ઠમ. અને અજ્ઞાનના કારણે, અવિવેકના કારણે વૃષ્ઠમ હૃદયમાં, અંતઃકરણમાં ઉત્પન્ન થયેલું જે સંશય છે. બરાબર, તસ્માત અજ્ઞાન સંભૂતમ, પાપિષ્ઠાત અજ્ઞાન સંભૂતમ, અજ્ઞાનાત અવિવેકા જાતમ વૃષ્ટમ, ને બુદ્ધિ જાતમ સ્થિતમ, જે સંશય છે, ભ્રમ છે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી હું મારી જાતને કરતા માનું છું એટલે ભોગતા માનું છું. અને એના કારણે આપણે બીજું કંઈ નહીં તો મહત્વનું શું છે? અપરાધ અને અપમાનની લાગણી માનું છે. અનેક પ્રકારના રુસ્તમ, બુદ્ધિની અંદર રહેલા બધા જે ભ્રમ છે, એ ભ્રમને તું છેદી નાખ, એને કાપી નાખ. પણ કેનાથી? જ્ઞાનાસિના, અસિના એટલે તલવાર, જ્ઞાનાસિના મનઃ, એને જ્ઞાન અસી એટલે કે શોક મોહાદિ, શોક અસી એટલે તલવાર. અને આ તલવાર, જ્ઞાનરૂપી તલવાર કેવી છે? જે શોક મોહ વગેરે દોષને હરનારી છે, એ સમ્યક જ્ઞાન આપનારી છે. એવા જ્ઞાન દ્વારા, અસીલ ખડગ દ્વારા જ્ઞાનાસિનાદ આત્મ સંસ્થમ, જ્ઞાનાસિન રુસ્તમ, જ્ઞાનાસિના
આત્મસંસ્થમ પોતાનામાં રહેલો સંશય. અહીંયા ટીકા ભગવાન ભાષ્યકાર કરે છે કે જે સંશય મારામાં છે એ બીજા દ્વારા છેદી શકે, બીજાનો સંશય પણ દૂર ન કરી શકીએ, કદાચ જ્ઞાન આપીને કરી શકે, પણ જે સંશય જે શંકા જ્ઞાનના સંદર્ભમાં આત્માના સંદર્ભમાં છે, પોતાના બ્રહ્મ છે, એ જ્ઞાનરૂપી ખડગ લઈને તારે જ છેદા પડશે અર્જુન, બીજા કોઈ છેદી શકશે નહીં. સ્વસ્ય વિષયત્વાદ સંશય, પોતાના સંદર્ભમાં પોતાના આત્માના સંદર્ભમાં જે સંશય છે અજ્ઞાનના કારણે, અને એના કારણે અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યા છે. ભ્રમ હોય ને તોય વાંધો નથી, પણ એના કારણે અનેક પ્રકારના અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તમે મને બાંધે છે, અને એટલા માટે તારે જ એ જ્ઞાનરૂપી ખડક લઈને એને તે છેદી નાખ. આત્મવિષય સ્વસ્ય ભવતી ચિત્તે ન સંશયમ સવિનાશ હેતુ. તમારો સંશય કહે છે પોતાના વિનાશનો હેતુ હોવાથી. પછી શું કહે છે? ચિત્તેન સંશયમ યોગમ આતિષ્ઠો તિષ્ઠ ભારત. યોગનો અર્થ બે થાય, એક તો કર્મયોગ, અને પછી મહત્વનો યોગ શું છે? સમ્યક દર્શન ઉપાય. જે સમ્યક દર્શન ઉપાય કર્મનું અનુષ્ઠાન રૂપ એને આતિષ્ઠ, એને કરીને આતિષ્ઠ ઊભો થા. પણ અહીંયા આતિષ્ઠ પૂર્વી દ ઉત્તિષ્ઠ, અને પછી જે ઉત્તિષ્ઠ ઊભો થશે એના માટે ઇદાની વૃદ્ધાય. ભગવાન કહે છે અર્જુન, આ બ્રહ્મના લીધે તો એ માને છે કે મારા સંબંધીઓ છે, મારા સગાઓ છે, ગુરુ છે, પિતામહ છે, એને હું મારીશ નહીં. એટલે આ પ્રકારનો જે તારો શંકા ઉદ્ભિત છે, એનું શંકાનું કારણ શું છે કે જ્ઞાન નથી. અને જ્ઞાન માટે તારે સમ્યક જ્ઞાન માટે જે કર્મનું અનુષ્ઠાન રૂપી, એટલે કર્મ એક ભાવનાથી કર્મ કર, એના લીધે જ્ઞાન પ્રાપ્ત થાય. પણ અત્યારે અર્જુન તો આ પ્રકારનું જ્ઞાનને કહેવાય ને પરોક્ષ પણ છે, છતાંય લઈને એ માનીને કે ભાઈ હું પૂર્ણ છું, ખરેખર બધાને હું અને મારા જે માનું છું એ ખરેખર સત્ય નથી. સત્ય તો છે બધા જ મારા છે. એક અદ્વિતીય બ્રહ્મ હું છું, એક અદ્વિતીય આત્મા છું. એ જ્ઞાનમાં ઊભો થઈને એ જ્ઞાનનું અનુષ્ઠાન કરીને ઉત્તિષ્ઠ નિદાનિમ યુદ્ધાય. ઉત્તિષ્ઠ, હવે તું યુદ્ધ માટે ઊભો થાય અર્જુન. આમ અહીંયા આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. એટલે કે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા આપણું છે આ છે જે સંકલ્પ વાક્ય છે એ ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાય. ઓમ તત્સત, હે ભગવાન, અમે અધ્યયન કર્યું, એમાં ક્યાંય કોઈ દોષ રહી ગયો હોય તો અમે તમને સમર્પિત કરીએ છીએ. ઓમ તત્સત ઇતિ, આ શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદનો જ ભાગ છે. ઉપનિષત્સુ એટલે બ્રહ્મ વિદ્યાયામ, અને યોગશાસ્ત્ર એટલે બ્રહ્મ જ્ઞાન માટેનો જે ઉપાયરૂપ યોગ છે, કર્મયોગ, એવા આ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદરૂપ આ જ્ઞાન કર્મ સંન્યાસ, જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ, યોગ એટલે વિષય, અહીંયા યોગ એટલે વિષય, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એટલે વિષય, જેનો વિષય જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ એવો જે વિષય છે એવો આ ચોથો અધ્યાય આપના શ્રી ચરણોમાં અર્પણ કરીએ છીએ. અને દરેક વખતે બોલીએ છીએ શ્લોક બોલી સરળતામાં આપણે પૂરું કરીશું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदाविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः।